પરિસ્થિતિમાં સરકારે અગાઉ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યા બાદ હવે ઓઇલ કંપનીઓ દ્વારા વેચાતા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ₹2 પ્રતિ લીટરનો વધારો કર્યો છે અને દેશની તમામ ઓઇલ કંપનીઓ કે જે પાવર અથવા પ્રીમિયમના નામે પેટ્રોલ વેચે છે તેને આ વધારો લાગુ થશે. જોકે નોર્મલ એટલે કે રેગ્યુલર પેટ્રોલ મળે છે તેની કિંમતમાં કોઈ વધારો હાલ કરવામાં આવ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ શરૂ થયો છે. તાલાળા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમે ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ખાસ કરીને ગુંદરણ, માધુપુર અને ઘાવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ લોકોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. જૂનાગઢના ભેસાણ અને પંથકના આજુબાજુના ગામડાઓમાં ગુરુવાર બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને બાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોના ઘઉં, તુવેર અને ધાણાના પાકને ભારે નુકસાની પહોંચી છે. પશુઓનો ચારો પણ પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જૂનાગઢમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરી અને રવિ પાકને પણ નુકસાન થયું છે. જૂનાગઢ જિલ્લામાં કુદરતે કહેર વર્તાવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકતા જગતના તાતના મોએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખાસ કરીને કેશોદ, માળિયાહાટીના અને મેંદરડા પંથકમાં મોડી સાંજે ફૂંકાયેલા વંટોળિયાએ વિનાશ વેર્યો છે, જેનાથી ખેડૂતો અને બાગાયતદારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિશિષ્ટ પ્રયોગ કરી શિક્ષણ જગતમાં નવી રાહ ચીંધી છે. GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ ખેડા દ્વારા આયોજિત 11મા રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં આ નવીન પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના કોલેજ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સ ટીચર સુરેશભાઈ મોણપરાની અનોખી સરસ્વતી સાધના જોવા મળી છે. તેઓ ગુરુકુળમાં બાળકોને અભ્યાસ કરાવ્યા બાદ દાહોદથી મજૂરી કરવા આવેલા મજૂરોના બાળકોને તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. તેઓ પોતાના પગારની 10% રકમ સાક્ષરતા પાછળ ખર્ચે છે. ગોધરાના મજૂરોના બાળકો તેમજ ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ પરિવારોના બાળકો જે ફ્રીમાં ભણવા માટે આવે છે, તેમને સુરેશભાઈ મોણપરા સ્ટેશનરી, નાસ્તો, દફતર, ચોપડા, કપડાં અને પાણીની બોટલ વગેરે લઈ આપે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એક સાથે 3 મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશન કાર્ડ પણ રદ કર્યા છે. એપ્રિલ 2026માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે. જોકે સરકારે આ રીતે એક સાથે અનાજ આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ રજૂ કર્યું નથી. ઈરાન યુદ્ધની વચ્ચે દુનિયાના સંકટ વધુ ગંભીર બની રહ્યા છે. આ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સંભવિત પરમાણુ જોખમને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કર્યો છે અને વર્સ્ટ કેસ પરિસ્થિતિ માટે તૈયારીઓ શરૂ કરી છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે જો પરમાણુ ઘટના બને તો રેડિયેશનનો પ્રભાવ દાયકાઓ સુધી રહે છે. તેથી આરોગ્ય આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે. જ્યાં ત્યાં પાનની પિચકારી મારવાની ભારતના લોકોની કુટેવ હવે વિદેશમાં પણ બદનામીનું કારણ બની રહી છે. લંડનમાં 2 યુવકોને રસ્તા પર પાન થૂકવું એટલું મોંઘું પડ્યું છે કે હવે તેઓ કદાચ પાન ખાવાનું જ છોડી દેશે. લંડનમાં પાન થૂકવા બદલ 2 ગુજરાતી યુવકોને સ્થાનિક કોર્ટે બંને પર કુલ ₹3.44 લાખ એટલે કે દરેક પર આશરે ₹1.72 લાખ નો દંડ ઝીક્યો છે. અહેવાલો મુજબ આરોપીઓની ઓળખ અક્ષત કુમાર પટેલ અને હિતેશ પટેલ તરીકે થઈ છે. શરૂઆતમાં સ્થાનિક બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા બંને પર આશરે ₹12,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે બંનેએ આ દંડ ભરવાની તસ્દી લીધી ન હતી. મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને દંડની રકમ વધારીને લાખોમાં કરી દીધી છે. ચુકાદો આપતી વખતે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમે એવા લોકો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીએ છીએ જેઓ અમારી સડકો પર ગંદકી ફેલાવે છે.
સમાજ માટે લાલ બત્તી સમાન અકસ્માત વળતરના કેસમાં ડીલરને ગાડી વેચતા પહેલા આરટીઓમાં નામ ટ્રાન્સફર ન કરતા રજિસ્ટર ઓનરને અને ટુ વેલ્યુને ₹75 લાખ ઉપરાંતનું વળતર ચૂકવવાનો હુકમ ગોંડલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અરજદાર તરફે આ કેસમાં ગોંડલના એડવોકેટ યતીશ દેસાઈ અને મયંક ધનેશા રોકાયેલા હતા. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.